આપણે આજના સત્રની શરૂઆત કરીશું. સુખાસન, વજ્રાસન, સિદ્ધાસન કે પછી પદ્માસન, જે પણ બેઠક સ્થિતિમાં ફાવે એ રીતે બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. આંખો ધીમેથી બંધ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હોય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આંખો બંધ જ રહેશે. ખભા ઢીલા, કરોડરજ્જુ સીધી, બંને ટ્રાયંગલ્સ પાછળ, જે આપણા બંને શોલ્ડર બ્લેડ્સ છે એ થોડાક એકબીજાની તરફ આવી રહ્યા છે, એટલે નેચરલી ચેસ્ટ ઓપન થશે. આંખો બંધ રાખીને સંપૂર્ણ ધ્યાન શ્વાસના સતત ચાલતા પ્રવાહ ઉપર કેન્દ્રિત કરી સહજ ગતિમાં શ્વાસ અંદર આવી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. 10 મુખધવતીનો અભ્યાસ કરીશું. નાસિકાથી લાંબા ઊંડા શ્વાસ અંદર અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. જે રીતના આપણે ફૂંક મારીએ એ રીતે શ્વાસને બહાર છોડવાનું છે. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને બહાર. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી કેટલો લાંબો શ્વાસ અંદર ભરી શકાય. નાભી ફૂલી રહી છે અને લાંબો ગહેરો શ્વાસ બહાર. નાભી સંકોચાઈ રહી છે અને રિલેક્સ કરી આગળ આપણે કન્ટિન્યુ કરીશું 10 લાંબા શ્વાસોશ્વાસથી. નાસિકા દ્વારા જ લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર. નાભી ફૂલી રહી છે અને લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. નાભી સંકોચાઈ રહી છે
સંપૂર્ણ ધ્યાન નાસિકાના ટેરવા ઉપર કેન્દ્રિત કરી નોસ્ટ્રિલ્સના ટીપ ઉપર દરેક શ્વાસની ગતિ સાથે નાભીની હલનચલન થઈ રહી છે. આ સિંક્રોનાઇઝેશનને અનુભવ કરી અને હવે આગળ આપણે 10 1:2 બ્રીધિંગ કરીશું. 5, 6 કે 7 કાઉન્ટ સુધી શ્વાસ અંદર લઈ 10, 12 કે 14 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનું છે. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હજી 4 કાઉન્ટ કન્ટિન્યુ કરી. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ કરી શ્વાસમાં આવી રહેલા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરી આજના સત્રમાં આપણે મેડિટેશનથી શરૂઆત કરીશું. તમને જોઈએ તો બેક સપોર્ટ લઈ જ્યાં તમારી કરોડરજ્જુ સીધી અને ટટ્ટાર રહી શકે એ રીતે બેસી એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં ખભા ઢીલા રાખી કરોડરજ્જુ એ રીતના ટટ્ટાર નથી રાખવાની કે લાંબા સમય સુધી પછી વચ્ચે થાક લાગે. એટલે એકદમ કમ્ફર્ટેબલ પોસ્ચરમાં આવી કરોડરજ્જુના જે નેચરલ વળાંક છે, કર્વ્સ છે, એને ફીલ કરી અને એ રીતે સ્પાઇનને બેકને સીધી રાખવાની છે. બંને હાથની જ્ઞાન મુદ્રા એકદમ હળવેથી પેલી આંગળી અંગૂઠાને સ્પર્શ કરી રહી છે.
અને આંખો બંધ જ છે. જીભ એકદમ ઢીલી, jaw dropped. કોઈ પણ જાતની હલનચલન વગર સતત તમારી દ્રષ્ટિ, તમારું ધ્યાન, એકાગ્રતા અને તમારું ચિત્ત શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી સંપૂર્ણ ધ્યાનને મૂળબંધ ઉપર કેન્દ્રિત કરી અશ્વિની મુદ્રા કરી ટોયલેટના ભાગને ટાઈટ કરવાનું છે. થોડુંક ટાઈટ કરી અને એ જ ટાઈટનેસને મેન્ટેન રાખવાનું છે. વધારે પડતા પ્રયત્ન વગર એકદમ હળવેથી મૂળબંધ કરી અશ્વિની મુદ્રા ટોયલેટના ભાગને થોડુંક ટાઈટ કરી અને એ ટાઈટનેસને મેન્ટેન રાખવાની છે. આની સાથે જ તમારું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી દરેક ક્ષણમાં ને અનેક પ્રકારના સંવેદનો અનુભવ થશે, જેમ કે બહારથી આવતી હવા, કોઈ પ્રકારનો અવાજ, અનેક પ્રકારના ધ્વનિઓ, કોઈક તરંગો, વાઇબ્રેશન્સ તમને અનુભવ થશે. આ બધા સેન્સરી બહારથી આવતા અનેક પ્રકારના અનુભવોને, એક્સપિરિયન્સીસને કેવલ જોવાની કોશિશ. મૂળબંધને આ જ રીતના મેન્ટેન કરી હવે ધ્યાન નાભી ચક્ર ઉપર કેન્દ્રિત રાખી નાભીને થોડુંક આપણે કોન્ટ્રાક્ટ કરીશું, ટાઈટ કરીશું, એકદમ જરાક. અશ્વિની મુદ્રા સાથે આપણે હવે નાભીને પણ થોડુંક ટાઈટ કરીને મેન્ટેન કરીએ છીએ અને તમારું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી જેટલા સમય સુધી એકાગ્ર ચિત્ત સાથે મૂળબંધ અને નાભીને થોડુંક ટાઈટ રાખી તમે જેટલા ટાઈમ સુધી ફોકસ કરી શકો શ્વાસ ઉપર કોશિશ કરી મનમાં આવતા અનેક પ્રકારના વિચારોને કેવલ દ્રષ્ટા રૂપથી જોઈ બહારથી તમે તમારા શરીરની આકૃતિને એક નિશ્ચિત પોશ્ચરમાં તમારું શરીર હમણાં છે એને અનુભવ કરી
અને હવે મૂલબંધ અને નાભી બંનેને રિલેક્સ કરી ઢીલા છોડી ધ્યાન હાર્ટ સેન્ટર ઉપર લાવી ચેસ્ટના મધ્ય ભાગમાં કેન્દ્રિત કરી એ ભાગ ઉપર સતત ચાલતા હૃદયના ધબકારા અને ફેફસાની મૂવમેન્ટ્સ દરેક શ્વાસોશ્વાસ સાથે તમારા લંગ્સ એક્સપાન્ડ અને કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છે. અને દરેક હૃદયના ધબકારા સાથે તમારું ધ્યાન અનાહત ચક્ર હાર્ટ સેન્ટર ઉપર કેન્દ્રિત રાખી તમારા હાર્ટ સેન્ટર ઉપર ગ્રીન કલરનો અનુભવ કરી ઇમેજિન કરો એક ગ્રીન કલરનું ઝાડ એ તમે તમારા હાર્ટ સેન્ટર ઉપર જોઈ રહ્યા છો, અનુભવ કરી રહ્યા છો. ત્યારે અતિ સૂક્ષ્મ રીતે તમારું ધ્યાન ફોકસ્ડ હશે ત્યારે તમને હાર્ટબીટ્સ અને લંગ્સની મૂવમેન્ટ્સ પણ અનુભવ થશે. અને હળવેથી હવે તમારું ધ્યાન વિશુદ્ધિ ચક્ર એટલે ગળાના ભાગ ઉપર લાવી મોરના ગળાનો જે ભાગ છે એવા રંગનો તમને અનુભવ કરવાનો છે તમારા થ્રોટ સેન્ટર ઉપર, વિશુદ્ધિ ચક્ર ઉપર. બ્લુ કલર, પર્પલ કલર, અનેક પ્રકારના રંગોનું એક મિક્સચર તમને અનુભવ થશે. જેવી રીતના આપણે મોરના ગળાને જોઈએ એ જ રીતના તમારા થ્રોટ સેન્ટર ઉપર એ રંગનો અનુભવ કરી વિશુદ્ધિ ચક્ર ઉપર તમારી સંપૂર્ણ ચેતના શ્વાસ ઉપર અને ગરદન ઉપર કેન્દ્રિત રહેશે. મનમાં આવતા વિચારોને કેવળ દ્રષ્ટાપૂર્વક જોઈ અનુભવ કરો તમારું થ્રોટ સેન્ટર હીલ થઈ રહ્યું છે. તમે સારી રીતના કમ્યુનિકેટ કરી રહ્યા છો અને એક્સપ્રેસ કરી રહ્યા છો.
આપણે 3 વખત ટ્રાય કરીશું. ગરદનના ભાગથી, થ્રોટના એરિયાથી સલાઈવાને ગલ્પિંગ કરવાનું. મોઢામાં જે થૂક હોય, જે સલાઈવા હોય, એને નીચેની તરફ ગલ્પિંગ કરવાનું. આપણે 3 વખત ટ્રાય કરીશું. ને હવે સંપૂર્ણ ધ્યાન આગના ચક્ર ઉપર કેન્દ્રિત કરી, જે આપણે ચાંદલો લગાડીએ એ ભાગ ઉપર ફોકસ કરી બંધ આંખોથી તમને અનુભવ થશે કે તમારું માથું થોડુંક ઉપરના બાજુ ટિલ્ટ થઈ રહ્યું છે. એટલે બંધ આંખોથી તમે ઇઝીલી તમારા આજ્ઞા ચક્ર ઉપર જોઈ શકો, ફોકસ કરી શકો. આજ્ઞા ચક્ર ઉપર અનુભવ કરો, તમે એક દિવ્ય પ્રકાશને જોઈ રહ્યા છો. એ લાઈટ, એ પ્રકાશ સફેદ રંગ કે પછી યલો કલરનો હોઈ શકે. એ લાઈટ આખામાં ફેલાઈ રહી છે. તમારા શરીરના દરેક કોષમાં, દરેક સ્નાયુમાં એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. અને તમારા સ્થૂળ શરીરમાં જે પણ કોઈ ભાગમાં વ્યાધિ હોય, દોષ હોય, અનુભવ કરો. એ બધા દોષ, એ પીડા, એ વ્યાધિ બહાર જઈ રહ્યા છે. તમારું શરીર નિરોગી અને સ્વસ્થ છે. હળવેથી તમારું ધ્યાન ક્રાઉન સેન્ટર ઉપર ફોકસ કરી શરીરના સૌથી ઉપરી હિસ્સા ઉપર બંધ આંખોથી 1000 પેટલ લોટસ, 1000 પંખડીઓ વાળો કમળ, એ તમે અનુભવ કરો તમારા ક્રાઉન સેન્ટર ઉપર, સહસ્ત્રાર ચક્રની જગ્યા ઉપર. બંધ આંખોથી તમે ક્રાઉન સેન્ટરને જોઈ રહ્યા છો. એ અનુભવ સાથે એકાગ્ર મન અને એકાગ્ર ચિત્ત સાથે તમારું ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત રાખી અને સહસ્ત્રાર ચક્ર ઉપર ફોકસ રાખી એ સતત ચાલતા શ્વાસના પ્રવાહ સાથે તમે તમારા કરોડરજ્જુની અંદર નીચેથી ઉપર ટ્રાવેલ કરી રહ્યા છો. આખા બ્રહ્માંડમાંથી ઉર્જા સહસ્ત્રાર ચક્ર દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી રહી છે.
અને આખા શરીરમાં એ ઊર્જા ફેલાઈ રહી છે. તમે દરેક ક્ષણમાં તમારા મનમાં નિરામય શાંતિનો અનુભવ કરી રહ્યા છો. તમારા મનમાં સહજ સ્વીકાર ભાવ આવી રહ્યો છે. જીવનની દરેક ઘટના માટે આપણે 9 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો શ્વાસ અંદર એક છેલ્લી વખત બંધ આંખો રાખીને એ ઓમકારના નાદને અનુભવ કરી મસ્તિષ્કના ભાગમાં
અનુભવ કરો એ ઓમકારનું ઝરણું આખા શરીરમાં ફેલાઈ રહ્યું છે તમારા મસ્તિષ્કના દ્વારા. હવે આપણે પામિંગ કરીશું. સરસ રીતે બંને હથેળીને ઘસી તમે જ્યાં સુધી ગરમાહટનો અનુભવ થાય હથેળી ઉપર ત્યાં સુધી ઘસી ને આંખોને એનર્જાઇઝ કરી. અંધારામાં જ 10 થી 15 વખત આંખોને ખોલબંધ કરી આખા ચહેરા ઉપર પ્રેસ કરી સરસ રીતે આઈબ્રોઝ ઉપર, કપાળ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલ, આખી જો લાઈન, બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી પાછળ ગરદનથી લઈ ખભા સુધી upper arms, forearms. આપણા બ્રેઇનના ન્યુરોનલ કનેક્શન્સને પણ આપણે એક્ટિવેટ કરીશું. મુઠ્ઠી વાળીને ટેપ ઇન કરીશું આખા બ્રેઇનના એરિયા ઉપર સરસ રીતે. પાછળ, સાઈડમાં, ઉપર, આગળ દરેક એરિયા કવર થઈ જાય. અને એ જ રીતના આપણે એક પગને સીધો કરી આપણા કાફ મસલ્સને પણ આપણે એક્ટિવ કરીશું. વેરી ઇમ્પોર્ટન્ટ. કાફ આપણા બોડીનું સેકન્ડ હાર્ટ છે, એટલે એ મસલને એક્ટિવેટ કરવું અને એને હેલ્ધી રાખવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, એવી જ રીતના ઓપોઝિટ સાઇડ પિંડીના સ્નાયુ કાફ મસલ્સને આપણે પ્રેસ કરી રહ્યા છે. વેરી ગુડ. ધીમેથી આંખો ખોલી રિલેક્સ કરી આપણે થોડીક લાઇટ પ્રેક્ટિસીસ સાથે કન્ટિન્યુ કરીશું. વર્ટિકલ સ્ટ્રેચિંગથી સાઈડથી બંને હાથને ઉપર લઈ આપણે ઉપર નમસ્કાર મુદ્રામાં અને પછી ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર સ્ટ્રેચ કરી બંને હાથને સ્ટ્રેચ કરી ઇન્ટરલોક કરી બંને હાથને ઉપર જોઈ આકાશ તરફ. સામે સીધું જોઈ ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા સાઈડથી બંને હાથને શોલ્ડર લેવલ ઉપર લાવી એટલે ગોળ ફરાવીશું બંને હાથને ક્લોકવાઇઝ 8 થી 10 રાઉન્ડ. વેરી ગુડ. ફૂલ રાઉન્ડ રોટેશન્સ કન્ટિન્યુ કરી સરસ રીતે 8 to 10 rounds. અને ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરી. વેરી ગુડ.
ધીમેથી નીચે આવી આપણે હવે ટ્વિસ્ટિંગ કરીશું સાઈડમાં. સો એક સાઈડ તરફ ટ્વિસ્ટ કરી બંને પગની પોઝિશન આ રીતે રહેશે. એક પગ બેન્ડ, બીજો પગ બેન્ડ અને બંને હાથ પાછળ જશે સાઈડમાં. એક સાઈડ આપણે ટ્વિસ્ટ કરીશું પાછળની તરફ. કરોડરજ્જુ સીધી રાખી થોડું પાછળ ટ્વિસ્ટ કરી શકાય. એ જ રીતના હાથનો સપોર્ટ લઈ નીચે આપણે પગને સીધો કરીશું ઉપર, સીધો અને ફરીથી બેન્ડ. 5 થી 6 વખત પગને સીધો કરી અને બેન્ડ કરી તમારી રીતે કન્ટિન્યુ કરી. વેરી ગુડ. સીધો અને હવે આ જ પગને આપણે 45 ડિગ્રી ઉપર સીધો કરીશું. 45 ડિગ્રી ઉપર પગ સીધો બેન્ડ. વેરી ગુડ. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી અને હવે આપણે પગને આ રીતના તમે જોઈ શકો છો હાફ પવન મુક્તાસનમાં લાવી ફરીથી સ્ટ્રેટ કરીએ છીએ. આપણે ટોટલ 3 મૂવમેન્ટ કરી. પહેલી 90 ડિગ્રી, સેકન્ડ 45 ડિગ્રી અને થર્ડ આ રીતના હાફ પવન મુક્તાસનમાં લાવી અને પગને સ્ટ્રેટ કરી. હવે રિલેક્સ કરી નીચે આવી આપણે ઓપોઝિટ સાઈડ તરફ કન્ટિન્યુ કરીશું ટ્વિસ્ટિંગ. બીજી બાજુ બંને પગને પાછળની સાઈડ ટર્ન કરી અને આપણે ટ્વિસ્ટ કરીશું. પાછળ કરોડરજ્જુ સીધી રાખી સરસ રીતના ટ્વિસ્ટ કરી આપણી કમર સ્પાઇનને સેન્ટરમાં આવે. હવે આપણે પગને 90 ડિગ્રી સીધો કરીશું, સ્ટ્રેટ અને બેન્ડ. કન્ટિન્યુ કરી તમારી સ્પીડ મુજબ. 90 ડિગ્રી ઉપર આપણે એટલીસ્ટ 6 થી 7 રાઉન્ડ કરીએ છીએ. કન્ટિન્યુ. યસ, વેરી ગુડ. અને હવે 45 ડિગ્રી ઉપર સીધો કરી અને બેન્ડ. યસ. આમાં તમને ખ્યાલમાં આવશે તમારા થાઈસ એક્ટિવેટ થઈ રહ્યા છે. બેન્ડ કરી સીધો કરી તમે 10 રાઉન્ડ સુધી પણ કન્ટિન્યુ કરી શકો છો. દેન અર્ધ પવન મુક્તાસનની સ્થિતિમાં પગને લાવી અને પછી સીધો કરવાનો છે. 45 ડિગ્રી ઉપર પગને સીધો કરવાનો. આમાં તમને ખ્યાલમાં આવશે કે તમારા હિપ મસલ્સ વધારે એક્ટિવ થઈ રહ્યા છે. યસ, કન્ટિન્યુ કરી વેરી ગુડ. અને ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સ થઈ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું બટરફ્લાય પોસ્ચરથી. બંને પગના પંજાને જોઈન્ટ કરી
અંગૂઠાને પકડી પર અને નીચે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ, અપ એન્ડ ડાઉન કન્ટિન્યુ કરી એટલીસ્ટ 20 થી 25 રાઉન્ડ અપ એન્ડ ડાઉન. યસ. તમે સ્પીડ વધારી પણ શકો છો. અપ એન્ડ ડાઉન. અને હવે અંગૂઠાને પકડી આપણે આગળ અને પાછળ હિપ પોપિંગ કરીશું. આગળની તરફ આવી, પાછળ જઈ 3 થી 4 વખત આગળ અને પાછળ કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. રિલેક્સ. પગને જોઈન કરી પેટ તરફ અને બંને પગને આપણે પ્રેસ કરીશું અને હવે હિપ્સને આપણે ગોળ ફરાવીશું ક્લોકવાઇઝ. સરસ રીતના હિપ્સને બેઝિકલી આપણે ગોળ ફરાવીએ તો નીચે 8 થી 10 રાઉન્ડ. યસ. એક રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી સરસ રીતે રિલેક્સિંગ. હવે આપણે આપણી કરોડરજ્જુને એક્ટિવેટ કરીશું. તો એની માટે આપણે માર્જનાસનની સ્થિતિમાં આવી વજ્રાસનની સ્થિતિમાં આપણે આગળ સપોર્ટ લઈ અને પછી માર્જનાસનમાં આવી આપણે કન્ટિન્યુ કરીશું. ઊંડો શ્વાસ અંદર, બેક હાર્ટ, શ્વાસ છોડતા કમર ઉપર આવશે, ડાબુ પેટ તરફ જોઈ કન્ટિન્યુ કરીશું. Inhale, exhaling. આઠ થી 10 રાઉન્ડ શ્વાસ સાથે અને કમરની મૂવમેન્ટ સાથે આપણે કન્ટિન્યુ કરી એ જ રીતના હવે આપણે સાઈડમાં જોઈશું દરેક બાજુ ઉપર. તમારી દરેક એડી સાઈડ જોઈ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ 4 થી 5 વખત. દરેક સાઈડ જોતા વખતે જેટલું તમે હજી સાઈડમાં ટર્ન થઈ શકો એ ટ્રાય કરવાનું છે. સેન્ટરમાં આવી હવે આપણે શશાંક આસનની સ્થિતિમાં રિલેક્સ કરીશું.
શશાંકાસન. બંને હાથ આગળની તરફ રિલેક્સ કરી સીધા કરી અને માથું જમીનને ટચ. વજ્રાસનની સ્થિતિમાં બંને ગોઠણ વચ્ચે થોડુંક અંતર રાખી શશાંકાસનની સ્થિતિમાં ખાસ કરીને તમારા શ્વાસના પ્રવાહને જોઈ ને હવે અહીંયાથી આપણે માઉન્ટેન પોઝમાં ઉપર આવીશું. માઉન્ટેન અને માઉન્ટેન માંથી આપણે ભુજંગ આસનમાં આવીશું. તો આપણે તમારું ડિસ્ટન્સ તમે એ રીતના એડજસ્ટ કરી શકો છો. માઉન્ટેન પોઝમાં ઉપર આવી ને પછી નીચે ભુજંગ આસનમાં આવી 3 થી 4 વખત આ પ્રેક્ટિસ આપણે કરીશું. ફરીથી ઉપર માઉન્ટેન પોઝ, નીચે ભુજંગ આસન, ભુજંગ આસનમાં રાઈટ ટુ લેફ્ટ જોઈ તમારી એની તરફ આ રીતે હજી 2 થી 3 વખત તમે માઉન્ટેન પોઝ કરી શકો છો કન્ટિન્યુ. તો આજે આપણે સ્પાઇનને પણ આપણે એક્ટિવેટ કરી અને હવે છેલ્લે શવાસનની સ્થિતિમાં આવી રિલેક્સ કરી તમારી રીતે. આપણે આજનું સત્ર અહીંયા એન્ડ કરીશું. પછી બાકીની પ્રેક્ટિસીસ પ્રાણાયામ શુદ્ધિ ક્રિયા એ તમે કન્ટિન્યુ કરી શકો છો તમારી રીતે. આપ સૌને પ્રણામ. શવાસનની સ્થિતિમાં આવી આખું શરીર એકદમ રિલેક્સ થઈ રહ્યું છે. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ સંપૂર્ણ રીતે ઢીલો અને શિથિલ થઈ રહ્યો છે. બંને પગના પંજા, તમારા બંને પગ, પેલ્વિસના સ્નાયુ ઢીલા થઈ રહ્યા છે. નાભી, પેટ, છાતીનો ભાગ ઢીલો થઈ રહ્યો છે. તમારા બંને હાથ, ખભા,
ગરદન અને ચહેરાના બધા સ્નાયુઓ સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. શરીરનો પાછળનો હિસ્સો લીલો થઈ રહ્યો છે. શવાસનની ક્રિયા તમારી રીતે ઊંડાણપૂર્વક કન્ટિન્યુ કરી